નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમ જે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 બરાબર આંકડાશાસ્ત્ર વિષયની અને એની અંદર ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિતરણના વિભાગ બી વિશે એના ફક્ત દાખલાઓ વિશે જ આપણે ચર્ચા કરવાની છે, થિયરી વિશે કોઈ ચર્ચા કરવાના નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। અને આની પહેલાના 6.1, 6.3, 6.2 ના વિડીયો ન જોયા હોય તો હું એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, પહેલા એ વિડીયો તમે જોઈ લેજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો કદાચ વિડીયોની 6.3, 6.1 અને 6.2 ની અંદર તમને ખબર ના પડે તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો, જે નવા છે એના માટે છે, બરાબર। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરશું વિભાગ બી થી। ઓકે, એના ફક્ત દાખલાનું જ સોલ્યુશન આજે આપણે કરવાના છે। તો વિભાગ બી ની અંદર આપણને દાખલા નંબર 5 થી શરૂઆત કરશું। આપણને દાખલા નંબર 5, બરાબર। એની અંદર આપણને શું કીધું છે કે x વત્તા a અને એની કેટલી ઘાત આપેલી છે? 6 ઘાત, સોરી n ઘાત છે, n, અને n બરાબર કેટલા લેવાના કીધા છે? 6। તો n ની જગ્યાએ તમે કેટલા મૂકી શકો? 6। તો શું કીધું છે? મુક્તા વિસ્તરણના સહગુણકો લખો, એટલે કે આના સહગુણકો લખવાના આપણે n ના। જો પાસકોલનો ત્રિકોણ તમને યાદ હોય તો આના સહગુણકો શું આવશે? પહેલા તો 1 આવશે, પછી 6 આવશે, પછી 15, પછી 20, પછી 15 અને 6, 1। આ શું છે? જે 6 ઘાત આપેલી છે એના સહગુણકો છે। સહગુણકો લખવાના કીધા છે તો પાસકોલની ત્રિકોણ પર તમને આપેલું હશે ઘાત વાળું n ની જગ્યાએ, અને એની આપણને સહગુણકો લખવાના કીધા તો આ સહગુણકો આવી જાય છે। ઓકે, હવે આપણે દાખલા નંબર 6 જોઈએ। એના પછીનો જે દાખલો આપેલો છે, છઠ્ઠો દાખલા નંબર 6, આપણને કીધું છે કે અહીંયા x વત્તા a અને એનું n ઘાત નું વિસ્તરણનું વ્યાપક પદ લખો। વ્યાપક પદ એટલે આપણને જે પદ એટલે અહીંયા આપણે tr વત્તા 1 બરાબર અહીં લખશું આપણે ncr x ની n માઇનસ r અને a ની r। ઓકે, આ આપણું થઈ ગયું વ્યાપક પદ। ઓકે, હવે દાખલા નંબર 7 ઉપર જોઈએ। ઓકે, 7 ની અંદર આપણને કીધું છે એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યા છે, તો કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે? હવે એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસવા માટે કેટલી જગ્યા છે? 5 જગ્યા છે, તો 5 માંથી કોઈ પણ 3 જગ્યાએ બેસી શકે। તો અહીંયા શું આવશે? જગ્યાની ગોઠવણી। કેટલી ગોઠવણી કરવાની છે? ગોઠવણી કીધી એટલે p। 5 જગ્યામાંથી આપણે 3 વ્યક્તિને ગોઠવવાના છે, તો 5c3 એટલે શું થશે? 5c3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર કેટલા મળે આપણને? 60। તો જગ્યાની કુલ ગોઠવણી કેટલા પ્રકારે થશે? 60 પ્રકારે। ઓકે, હવે આપણે દાખલા નંબર 8 જોઈએ મિત્રો। તો દાખલા નંબર 8, દાખલા નંબર 8 ની અંદર તમને કીધું છે nc2 બરાબર 15। તો હવે આપણે પસંદગી માટેનું સૂત્ર શું આવશે? અહીંયા ncr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ। તો આના બરાબર તો આપણે 15 આપી દીધા, nc2 એટલે કેટલા આપેલા એટલે ncr, તો કેટલા લઈશું આપણે? 15। n એટલે આપણને ખબર નથી, તો ક્યાં સુધી લંબાવશું આપણે? n અને n માઇનસ 1 અને n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં n અને r એટલે કેટલા લેવાના? 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ। હવે આ બંને શું થશે? ઉડી જશે, એટલે આપણને મળશે શું? 15 બરાબર n, n માઇનસ 1 છેદમાં 2 ફેક્ટોરિયલ। ઓકે, તો 2 નો ગુણાકાર આપણે 1 સુધી કરીએ એટલે 2 જ આવશે, એટલે કે 15 દુને શું થશે? જો ન ખબર પડે તો લંબાઈ દો એક પદ, n માઇનસ 1 અને છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 જ આવશે। હવે 2 આની સાથે ગુણાય એટલે 15 દુને 30 થશે,
n માઇનસ 1 તો કેટલા આયા 15 દુ 30 બરાબર n અને n માઇનસ 1. હવે કઈ એવી બે સંખ્યા છે જેનો ગુણાકાર ક્રમમાં લેતા આપણને 30 મળે છે? તો 6 પંચા ને 30, 6 ગુણ્યા 5. તો એનો મીનિંગ કે 6 ગુણ્યા કેટલા થાય 5 બરાબર 30 થાય, એટલે અહીંયા 6 અને અહીંયા 6 માઇનસ 1 એટલે કેટલા મળશે 5. તો એનો મીનિંગ કે n બરાબર કેટલા લેવા પડશે? તમારે 6 લેવા પડશે. તો n બરાબર કેટલા થશે? 6 જવાબ આવશે આપણો. ઓકે, પહેલી જે સંખ્યા રહી આપણો n બરાબર હોય તો n બરાબરની કિંમત આપણને મેળવવાનું કીધું હતું, તો n ની કિંમત કેટલી મળશે? 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ન ખબર પડી હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે દાખલા નંબર 9 જોઈએ આપણે. નંબર 9 ની અંદર તો દાખલા નંબર 9 ની અંદર આપણને એમ કીધું છે કે np3 બરાબર 210 હોય તો n ની કિંમત શોધો. np3 બરાબર 210 હોય તો n ની કિંમત શોધો. તો આમાં પણ આપણે સૂત્રનો યુઝ કરશું. npr બરાબર અહીંયા ગોઠવણી છે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આના બરાબર આપણને 210 આપી દીધા છે, પણ n આપેલા નથી. આનું જેમ ઓલામાં આપણે 3 સુધી લંબાયું તો એમ આને પણ લંબાવવાનું. n માઇનસ 1, n માઇનસ 2 અને n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ. આ બંને શું થશે? ઉડી જશે. એટલે આપણને શું મળશે? 210 બરાબર n માઇનસ 1, n માઇનસ 2. હવે કઈ ત્રણ એવી સંખ્યા છે જેનો ગુણાકાર 210 થાય? જો 7 લઈએ તો 7 માઇનસ 1 અને અહીંયા 7 માઇનસ 2 બરાબર. n બરાબર આપણે કેટલા લીધા? 7. તો હવે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 તો આ ત્રણેયનો ગુણાકાર કરશો 7 × 42, 42 × 5 210 એટલે આનો જવાબ કેટલો મળે? આપણને 210 મળે છે. સમજાય છે? તો n બરાબર કેટલા હોય? n બરાબર કેટલા મળે આપણને? 7. જે પહેલી સંખ્યા છે આપણી n બરાબરની હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણો દાખલા નંબર 8 અને 9. હવે આપણે દાખલા નંબર 10 વિશે ચર્ચા કરીએ. નંબર 10 ની અંદર આપણને કીધું છે ટ્યુઝડે, TUESDAY બરાબર. ટ્યુઝડે શબ્દના બધા જ અક્ષરોથી બનતી નવી કેટલી ગોઠવણી થઈ શકે છે? નવી કીધી છે, આ જૂની છે. જે જવાબ આવે એમાંથી એક શું કરી નાખવાનો? બાદ કરી નાખવાનો. કેટલા અક્ષર છે ટોટલ? 1 2 3 4 5 6 અને 7. તો 7 અક્ષરને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 7p7 બરાબર શું મળે આપણને? 7 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ મીનિંગ શું થાય? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આનો જવાબ આપણને કેટલો મળશે ટોટલ? આપણે આનો ગુણાકાર કરશું. આનો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ બધાનો ગુણાકાર કરશું. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 5040 કુલ ગોઠવણી. કુલ ગોઠવણ આપણને કેટલી મળશે? 5040. એમાંથી આમાંથી આપણે શું કરશું? 50-40 માંથી એક શું કરી નાખવાનું? આ જે છે નવી ગોઠવણી કીધી છે તો નવી ગોઠવણી બરાબર કેટલા થશે? એક બાદ કરીએ. આ નવી ગોઠવણી કીધી છે અહીંયા લખો તો ચાલે. 50-40 માંથી એક બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 50-39. આ આપણો તો દાખલાનો જવાબ 10મા દાખલાનો. કારણ કે આપણને નવી ગોઠવણી કીધી છે તો નવી આ એક બાદ કરી નાખવાની. આ તો રકમની અંદર આપેલી હતી, આ જૂની કહેવાય. તો આપણે નવી ગોઠવણી કેટલી થશે? 50-39. હવે દાખલા નંબર 11 ની અંદર કીધું વિયાન શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરીને કેટલી ગોઠવણી કરી શકાય? તો દાખલા નંબર 11 તો VIAA અને N. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ વિયાન શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરવાનો તો આપણે સૂત્ર આવતું હતું અહીંયા કુલ ગોઠવણી. એના માટેનું સૂત્ર છે
આપણે n ફેક્ટોરિયલ છેદમાં a ફેક્ટોરિયલ b ફેક્ટોરિયલ, બરાબર. હવે આમાં રિપીટ થતા ટોટલ કેટલા શબ્દ? 1 2 3 4 5. તો અહીંયા શું આવશે? 5 ફેક્ટોરિયલ. એ કેટલી વાર રિપીટ થાય છે નીચે? તો નીચે 2 ફેક્ટોરિયલ. એટલે શું આવશે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. 2 2 ઉડી જાય એટલે 5 ચોક 20 અને 20 ગુણ્યા 3 કરશો એટલે કેટલા મળે આપણને? 60. આ હતો આપણા દાખલાનો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને નો ખબર પડી હોય તો મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ હતો આપણો દાખલા નંબર 11. દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 ની અંદર કીધું છે 5 જુદા જુદા પત્રને 5 કવરમાં કેટલી રીતે પૂરી શકાય. હવે 5 કવર છે અને 5 પત્ર છે, બરોબર, એને 5 કવરમાં તો કેટલી રીતે મૂકી શકાય? તો 5p5. 5p5 એટલે શું થાય? 5 ફેક્ટોરિયલ. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા પતી ગયું. તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? 120 પ્રકારે. ઓકે, આ હતો દાખલા નંબર 12. 14 ની અંદર આપણને એવું કીધું છે કે x વત્તા a અને એની n ઘાત અને ના વિસ્તરણના n+1 ના સહગુણકો લખવાના કીધા છે. પદો ના સહગુણક લખો. તો સહગુણકો જો NC0 પછી NC1 NC2 ડોટ ડોટ શું આવશે? NCN, બરાબર. આ બધા શું છે? એના સહગુણકો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 15 જોઈએ. તો દાખલા નંબર 15 ની અંદર શું કીધું છે? જો NCX છે, NCX બરાબર NCY. NCX બરાબર શું છે? NCY. તો x અને y ના સંબંધના બે વિકલ્પો લખો. બે વિકલ્પ છે તો પહેલો વિકલ્પ શું આવશે? x વત્તા y બરાબર શું હોય? n. અને બીજો વિકલ્પ છે x બરાબર શું હોય? y. આ હતા આપણા બે વિકલ્પો. ઓકે, જે આપણે સૂત્રની અંદર અગત્યના પરિણામો આપેલા છે ત્યાં આ બે વિકલ્પો આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો વિભાગ બી. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું વિભાગ સી ની અંદર. જો આ વિડીયોની અંદર તમને ના ખબર પડી હોય તો તમે નીચે કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ આ વિડીયો પર નવા છે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ તમારા ફ્રેન્ડ મિત્ર સર્કલની અંદર શેર કરજો. ઓકે, જય હિન્દ, જય ભારત.